નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે કપાસ અંગે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાનો મહત્વપૂર્ણ અંદાજ સામે આવી રહ્યો છે। તો તે વિશેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોશું। તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને આપણે જોવા જઈએ કે જે માવઠારૂપી વરસાદ છે તેમને કારણે આ વખતે કપાસમાં ગુજરાતમાં વ્યાપક પ્રમાણે નુકસાન જોવા મળ્યું છે। અને ખાસ કરીને અત્યારે જે યાર્ડમાં માલ આવી રહ્યો છે તે મોટા ભાગનો બગાડવાળો માલ આવી રહ્યો છે। હજી સારી ક્વોલિટીનો માલ આવવાનો છે તે શરૂઆત હજી 15 થી 20 દિવસ બાદ થશે। એટલે અત્યારે જે ક્વોલિટી છે તે થોડી નબળી આવી રહી છે, ત્યારબાદ ક્રમશઃ ધીમે ધીમે સુધારો થતો જશે। તો મિત્રો, ખાસ કરીને ગત વર્ષ કરતા આ વખતે જે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાનો અંદાજ છે તે મુજબ ગુજરાતમાં આ વખતે 72 લાખ ગાંસડીનું કપાસનું ઉત્પાદન થવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે દેશ લેવલની સ્થિતિ જોવા જઈએ તો દેશ લેવલે આ વખતે 305 લાખ ગાંસડી ઉત્પાદન થાય તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે આ વખતે ગત વર્ષ કરતા 3 લાખ ગાંસડીનો ઘટાડો થવાની શક્યતાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો ધીમે ધીમે રાબેતા મુજબ કપાસની આવકો ક્રમશઃ હવે વધવા તરફ રહેશે। અને એક જોવા જઈએ તો ખાસ કરીને સરકાર દ્વારા જે રાહત પેકેજ આપવામાં આવ્યું છે, પરંતુ તેનું ખાસ કોઈ મોટો લાભ ખેડૂત મિત્રોને મળશે નહીં, કારણ કે જે પ્રકારની નુકસાની છે તેની સામે જે વળતર છે તે ટૂંકું છે। અને અત્યારે સ્થિતિ એવી બની રહી છે કે કપાસને કારણે જે માવઠામાં જે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, તો કપાસનું નુકસાન છે તે હવે ખેડૂતો પહોંચી શકે તેમ ના હોવાને કારણે હવે તેમાં વધુ ખર્ચા કરવા માંગતા નથી। અને ખાસ કરીને ઘણા બધા એવા ખેડૂત મિત્રો છે કે જે હવે કપાસ કાઢી નાખવા લાગ્યા છે અને તેની જગ્યાએ હવે અન્ય પાકો તરફ વાવવા તરફ વળવા, મતલબ કે જે શિયાળુ પાકનું વાવેતર છે તે કપાસ કાઢીને ચાલુ કરી દીધા છે, કારણ કે વ્યાપક પ્રમાણમાં નુકસાન અને ઉત્પાદનનું જે ધારણા હતી તેના કરતાં ઓછું ઉત્પાદનને કારણે ખેડૂત મિત્રોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે ખાસ કરીને જે અંદાજ અત્યારે જાહેર કરવામાં આવતો હોય છે તેના કરતાં જે રિયાલિટીમાં ઉત્પાદન આવતું હોય છે તે ઘટેલું જ હોય છે। આપણે દર વર્ષે જોઈએ છે કે જે અંદાજ આપવામાં આવે તેના કરતાં ઉત્પાદન ઓછું જ આવતું હોય છે। એટલે હાલ જે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાનો અંદાજ છે તે મુજબ દેશ લેવલે 305 લાખ ગાંસડી ઉત્પાદન થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે અને ગુજરાત લેવલે 72 લાખ ગાંસડી ઉત્પાદન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો મિત્રો, ખાસ કરીને આગામી સમયમાં કપાસના બજાર ભાવ કેવા રહેશે તે બાબતે મહત્વપૂર્ણ રિપોર્ટ આવશે તો ચોક્કસપણે તમારા સુધી આ બાબતની માહિતી આપવામાં આવશે। ધન્યવાદ।